गणेरावर सुखसंद्रम जात्रा नीरो छोजी इच्छामी आलावे सल्लावे उच्चासने समासने अंतर्भाषा परिभाषा है जब केंची मध्य विनय परिणाम सुवंबा भैरवा उभेदा सोबाटे जो मांगे सोबाटे जी अनादि अनंतकाळनी जन्मनी વાત કરી રહ્યા છે. આપણને મૃત્યુ નથી ગમતું. આપણને મૃત્યુ નથી ગમતું, જન્મ ગમે છે. ઘરે બાળકનો જન્મ થયો ઓછો મનાવો, ઘરે બાળકનું મૃત્યુ થયું ઓછો મનાવો, ઓછો મનાવો છે. અનાદિકાળના દુઃખની પરંપરાનું કારણ શું છે? વિચાર કરો. અનાદિ અનંતકાળની રખડપટ્ટીનો દુઃખનું મૂળ કારણ કોઈ પણ હોય તો મૃત્યુ છે કે જન્મ છે? આપણે કોનાથી ગભરાઈએ? થઈ ગયું એ બોલવાનું. ગમે લઈએ દીક્ષા લઈ લો એવી છે. કાઢો કાઢો કર્મ કરવાનું કારણ જો કોઈ પણ હોય, કોણ છે? જન્મ. મૃત્યુ નથી. મૃત્યુ તો રિઝલ્ટ પરિણામ છે. જ્ઞાની ભગવાન બતાવે જ્યાં સુધી આત્મા જન્મથી ન ગભરાય
પદવી પ્રાપ્ત કરી. એઠું ખાધું આપણે, એઠું મૂક્યું, શું થયું? એઠામાં શું થયું? ચા પીધી, ચાલો કપ મૂકી રાખી, દૂધ પીધું, દૂધનો કપ મૂકી રાખી, ભોજન કર્યું, થાળી મૂકી રાખી, એમની એમ જન્મથી અત્યારથી શું થાય? જન્મ થાય. કોનો જન્મ? આપણો નહીં યાર. કોનો? જીવો. જન્મ એ સંસારનું મૂળ કારણ છે. આપણે પ્રતિમ કરીએ, સન્મત કરીએ, પૂજા કરીએ, આરાધના કરીએ, બધું કરતી વખતે જન્મથી ન ગભરાય. આપણું જીવન એવું હોય કે બીજાના જન્મમાં નિમિત્ત બનવું છે. બીજાના જન્મમાં કોઈ પણ ચીજ એથી ના મૂકી જોઈએ. પાણી પીધું તો ગ્લાસ લોહી પછી મુકાય. અને નાની નાની બાબતોનો ખ્યાલ ન રાખો ત્યારે મોક્ષની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. મેં મોક્ષની વાતો કરી, આપણે તો વાતો કરીએ મોક્ષ. મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી. ઘર ગમે કે મોક્ષ ગમે? છઠ આવશે, શું ગમશે? ઘર ગમશે, એક પાછી રૂપિયા ગમશે, શું ગમશે? સરકાર દોડવાના. ફરી ફરીને આપણે જવાના ક્યાં પાસે તેના આ વૃત્તિ જ્યાં હોય, આપણે દીક્ષા લઈ લો, પૂજા કરી લો, આ વૃત્તિ નહીં બદલાય ત્યાં સુધી મોક્ષ બહુ દૂર છે. અને માનવ ભોગ પ્રાપ્ત કર્યા પછી જો મોક્ષની આરાધના ન કરી, સાધન પ્રાપ્ત કર્યા પછી મોક્ષનો રાગ જો ન પ્રગટ્યો, ખરાબ કર્યું. એ લોકો જવા જેવું નથી. દેવલોકમાં ગમે એટલું સુખ હોય છતાં એક દાંતેથી મળીને ગિરિંગથી મજા. કદીઓની સંખ્યા કેટલી? હું દેવતાઓની સંખ્યા કેટલી? અસંખ્ય. મનુષ્યોની સંખ્યા દેવતા જો મને મનુષ્ય થાય ચાલે, હું તો સંખ્યા બધી ડબલ થઈ જાય. એટલે દેવતા મને મનુષ્ય આવે એવું નક્કી નહીં હતું. બધા લગભગ જાય દેવતા નરકો ન જાય. દેવતા દેવ ન બની શકે. દેવ માટે ગતિ કઈ મનુષ્યોની સંખ્યા લિમિટેડ બહુ ઓછી છે. માતો બુદ્ધિ દાખલા પ્રમાણે દેવતાની સંખ્યા કેટલી છે? હજારો લાખો કરોડો આંકડાઓ થવાના. એટલે કુલમાં આરાધના કરતી વખતે ખાઈ સામાય કરે કલ્યાણ ની જાય. સામાય વિધિપૂર્વક કરો, ભોગા કરો, આ જોડી કરો.
યોગ પૂજા કરો, મુદ્દા સુધી પૂજા કરો, એટલે પૂજા કરો. ચોમાસાના દિવસો સાધુ યોગ હોય, સાધુ યોગ કરવાનો હતું. વિનોદ શું કરવાનો? બપોર આવીને સામે કરે અને એમ બે પ્રશ્નો પૂછે, કઈ પ્રાપ્ત કરે. એમ પ્રાપ્ત નહીં કરો તો 60-70-80 વર્ષે તો રવાના થવાના, બધાને રવાના થવાનું. બહુ તો 90 વર્ષે જીવશો, 100 વર્ષે જીવશો, વધારે. આપણે ગયા પહેલા મનુષ્યો સફળ થાય, મોક્ષ સુધી સતત જઈ જાય. બહુ પ્રયત્ન કરશો, જીવશો, વળે મોક્ષ. સુક્તિઓના માધ્યમે અમારા મન વચન કાયના યોગને પરમાત્માની ઓરા સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ. એક માત્ર પરમાત્માની ઓરા જ એવી છે કે જે ઓરા આત્માના ગુણોને પ્રકાશમાન કરી શકે. અમારો આત્મા પુષ્ટ થાય એવો ખોરાક એ પ્રભુની આજ્ઞા છે. બાકી અમે ગમે તેટલું ખાઈએ એ બધું શરીરને પુષ્ટ કરે, પરંતુ પ્રભુની આજ્ઞા એ અમારા સ્વયંના આત્માને પુષ્ટ કરે. અને જેમ જેમ આત્મા પુષ્ટ થતો જાય તેમ તેમ અમે શાશ્વતી લય સાથે જોડાઈએ. અમારી ભીતરમાં એક શાશ્વત ધબકાર છે જે ઇન્દ્રિયોના કોલાહલની અંદર અમને સંભળાતો નથી. જેમ જેમ પ્રભુની આજ્ઞા થાય તેમ તેમ ઇન્દ્રિયોનો કોલાહલ શાંત થાય અને આત્માનો જે શાશ્વત ધબકાર છે એ અમને સંભળાવવા માંડે. પૂજ્યવાદ અજ્ઞાનધારક શ્રીએ જીવનની પ્રત્યેક ક્ષણ શાસન માટેનો છાવર. શત્રુંજય મહાતીર્થ જ્યારે ઠાકોરના કબજામાં આવી ગયેલું અને આપણ ઉપર જવા ના દે ત્યારે શાસન સમ્રાટ નેમેશ્વરી મહારાજ અને સાગરજી મહારાજે જબરદસ્ત પ્રયાસ કરે. ઉપર એવી હાલત હતી કે કોઈ યાત્રા કરવા માટે જાય અને ભંડાર ઉપર પૈસા મૂકે, ફળ નૈવેદ્ય મૂકે તો એને લેવા માટે 10 માણસ દોડાદોડી કરે અને ખોચવીને પેલો આમળી જાય, પેલો આમળી જાય, પેલો આમળી જાય. આ કન્ડિશન આજથી 80-90 વર્ષ પહેલા, 70-80 વર્ષ એ ઠાકોરના સકંજામાંથી શત્રુંજય મહાતીર્થને બચાવવાનું કાર્ય નેમેશ્વરી મહારાજ અને સાગરજી મહારાજે ભરસક પ્રયાસ કર્યો. અને એમાં ઠાકોરે કીધું ચલો આખા વર્ષના આટલા રૂપિયા મને આપી દો. સાગરજી મહારાજ સાહેબ અમદાવાદ હતા, સેટલમેન્ટ થયું, આટલા રૂપિયા ભેગા થાય કેવી રીતના? આનંદજી કલ્યાણજી પેઢીને પ્રશ્ન હતો અને પૂજ્યવાદ આગમનધારક શ્રીએ એ અમદાવાદમાં ટહેલ નાખી કે આ પૈસા કોઈ પણ સંજોગોમાં ભેગા કરવા જ પડે અને દાદાની સામે થતી આ આશાતનાથી આપણે મુક્ત થવું જ પડે. બહુ મોટું ફંડ ભેગું થયું.
અને એ ફંડના માધ્યમે ઠાકોરને ફંડ આપીએ અને ઉપરની આ અવ્યવસ્થા સુધરી જાય, પરંતુ વળી પાછો પ્રયાસ થયો અને બહુ નજીવી રકમ ઠાકોરને આપવાની નક્કી થઈ. રાજકોટ કેસ ચાલતા, અંગ્રેજોની સરકાર હતી અને એને ઓર્ડર કર્યો આવું ઠાકોરોને આપવાની જરૂર નથી, અને એ જજમેન્ટ આવ્યું ને પૈસા વધ્યા. એ પૈસાથી તે વખતે આ નીચેથી જે ઉપર પગથિયા બનવાનું છે ને, એ પગથિયા એ પૈસામાંથી બને. આવા અનેક કાર્યોની અંદર રફત રહ્યા પછી પણ આ શ્રુતનું સર્જન પૂજવાશ્રીએ કર્યું છે, જેની શ્રુતિઓના માધ્યમે અમે ગઈકાલે બહુ સરસ મજાના આયામ ઉપર હતા. એક ગ્રંથ છે સિદ્ધાચલ માટે પૂજ્યવાદ આચાર્ય કંચન સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે લખેલો છે, જેમાં શત્રુંજય મહાતીર્થનો આવો બધો તાજો ઇતિહાસ લખેલો છે. હીરસુરી મહારાજ વખતે અમને મળ્યા પછી કયા કયા કાયદાઓ હેઠળ આ શત્રુંજય ગિરિરાજ અમારા હાથમાંથી પાછો નીકળી ગયો, રાજાઓના હાથમાં આવ્યો, એમાંથી પણ કેવા પ્રયાસો પછી નીકળ્યો, અને આનંદજી કલ્યાણજી પેઢીની સ્થાપના ક્યારે થઈ, કેવી રીતના પેઢી હસ્તક આ ગયો, પાલિતાના સંઘ એનો વહીવટ સંભાળતો હતો. એ સંઘમાં શું થયું કે આ વહીવટ પેઢીમાં જતો રહ્યો. આનંદજી અને કલ્યાણજી નામના કોઈ વ્યક્તિ થયા નથી. સમજ્યા તમે? પરંતુ શ્રી સંઘને આનંદની પ્રાપ્તિ થાય અને કલ્યાણની પ્રાપ્તિ થાય એવા શબ્દોના સંયોજનથી આનંદજી કલ્યાણજી પેઢી બની છે. પાલિતાના દાદાનો વહીવટ પાલિતાના જૈન સંઘ કરતો હતો, અને એ પછી એમને વહીવટ પેઢીને અર્પણ કર્યો, અને ત્યાર પછી એ પેઢી વહીવટ કરે. એમાં ઘણા બધા ઐતિહાસિક ઘટકો અત્યાર સુધીમાં ઘટ્યા છે. આ પુસ્તક હમણાં બધા ઇતિહાસથી વાકેફ કરે છે. ઉપર કેટલી દેરીઓ છે, એ પ્રત્યેક દેરીઓનો શું ઇતિહાસ છે. હીરસુરી મહારાજના સમય પછી ઉપર કેવી હાલત થઈ છે એનું પણ હુબહુ વર્ણન છે. 16 ઉદ્ધારોનું વર્ણન છે, અને એમને એટલી બધી જબરદસ્ત મહેનત કરી કે દરરોજ સવાર પડે અને સાગરજી મારે વંદન કરીને ઉપર જાય. કંકુનો એક ડબ્બો હોય, બિલોરી કાચ હોય, નોટ અને પેન આટલું લઈને ઉપર જાય. કંચન સાગર અને જેટલા ભગવાન છે એ બધા ભગવાનની પાટલીમાં જે લેખ લખેલા હોય એ ત્યાં આગળ બરાબર ઉકેલે, બિલોરી કાચથી એને અલ્લાસ કરીને જુએ, પડી પછી ખબર ન પડે તો કંકુ એમાં લગાડે, એ લાલ થઈ જાય એટલે બરાબર અક્ષર વંચાય. એમ કરીને બધા ભગવાનના જેટલા ઉકલતા હતા એ બધા લેખો એમને નોટમાં લખ્યા, અને કેટલા લેખો આમાં છાપ્યા છે. સૂત્રના કાર્ય અદ્ભુત કક્ષાના થયા છે. બુદ્ધિસાગર સૂરી મહારાજે પ્રશસ્તિ સંગ્રહ બહાર પાડ્યો છે. જેટલા ગ્રંથો હસ્તલિખિત મળે છે એ બધાની પ્રશસ્તિઓ એકત્રિત કરી અને એ પ્રશસ્તિઓનો ગ્રંથ બહાર પાડ્યો. વળી એક લેખ સંગ્રહ બહાર પાડ્યો છે. જ્ઞાન ભંડાર અહીંયા ઉપર છે. અતિ અદ્ભુત કક્ષાનો જ્ઞાન ભંડાર છે, મુલાકાત કરવા જેવી છે.
જેટલા દેરાસરોના દર્શન કરવા માટે જઈએ છે એવી જ રીતના અહીંયા જ્ઞાન ભંડારના પણ દર્શન કરવા જાઓ. લેખ સંગ્રહની અંદર કેટલાય સાધુ ભગવંતોએ ગામડામાં જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જે દેરાસર છે એમાં કેટલા માર્બલના ભગવાન છે, કેટલા ધાતુના ભગવાન છે, એના કયા લેખો છે એવા લખીને નોટો ભરી છે. અહીંથી મુંબઈ સુધીના આખા વિહારમાં જેટલા દેરાસરો છે અને એ દેરાસરોમાં જેટલા પરમાત્મા છે એમના લેખો છે એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બધાના માધ્યમે એક ઇતિહાસ ઉભો રહે છે. અહીંથી બહુ નજીકમાં મોખડકા ગામ છે અને ત્યાં દેરાસર છે. સંઘ હતો, બહુ મોટો સંઘ હતો. જેટલા પાલિતાણામાં સંઘ આવે એ બધા સંઘો ત્યાં ઉતરતા અને એ સંઘ એમની ભક્તિ કરતા. વસ્તી ઓછી થવાના માધ્યમે ગામની અંદર હવે સન્નાટો છવાઈ ગયો. દેરાસરમાં કોઈ જાય નહીં. ધીરે ધીરે એ દેરાસરનો ઇતિહાસ ખતમ થઈ. સ્ત્રોત રક્ષાનું કાર્ય એ સાર્વત્રિક છે. શાસન આખાને તંદુરસ્ત રાખનાર કોઈ હોય તો આ સ્ત્રોત છે. એના માધ્યમે ઇતિહાસ ઉભો રહેશે. પાલિતાણાના ઉપર જેટલી દેરીઓ છે નાની અને જેટલી મોટી ટૂંકો છે એ બધાની પાછળ એક ઇતિહાસ છે. એ બધાની પાછળ એક સ્ટોરી છે. પછી મોતીસાની ટૂંક હોય, સવા સોમાની ટૂંક હોય, ઉજ્જફઈની ટૂંક હોય, નરસિંહનાથાની ટૂંક હોય, પરંતુ આ બધાની પાછળ એક હિસ્ટ્રી છે. પાલિતાણામાં રહીને ખાલી સામાયિક પ્રતિક્રમણ અને તલેટી દર્શન કરીને આપણે સંતુષ્ટ ના માનવો જોઈએ. આના ઇતિહાસથી સંલગ્ન થવું. આખો ગિરરાજ જ્યારે અમને મળેલો છે તો અત્યારે આખો ગિરરાજ અમારી પાસે છે કે જતું રે. રાજાને ફાવે ત્યારે આપે અને ફાવે ત્યારે દાદાના દેરાસરની ઓરા 9 આદિનાથ બન્યું. એમાં પ્રતિમાજીઓ ક્યાંથી લાવ્યા, ક્યાં હતી, એવી કન્ડિશન થઈ ગઈ હતી. અનુશાસનહીનતા કેવી અવ્યવસ્થા ઉભી કરે છે. શાસ્ત્રોમાં કીધું ચોખાના દાણા જેટલી પણ પ્રતિમા જો સિદ્ધાચલ મહાતીર્થમાં ભરાવે તો અનંત પુણ્યનું કારણ બને છે. કેટલી? ચોખાના દાણા જેટલી પ્રતિમા બનાવીને પણ ગિરરાજની અંદર મૂકે તો એને અનંત પુણ્ય રાશિ પ્રાપ્ત થાય છે. પરંતુ શાસ્ત્ર આ વચનોને પ્રેક્ટિકલ કરવા માટે પણ અનુશાસનની અંદર તો જવું જ પડે. મનકો ગમે તેટલો સારો હોય પરંતુ દોરામાં ન પરોવાય ત્યાં સુધી એ નોકરવાળી ન બની શકે. અવ્યવસ્થાઓ તો એવી ઊભી થઈ, લોકો પોતાની મેળે આટલી પ્રતિમા લઈને આવે અને જ્યાં જગ્યા મળે ત્યાં ગાડી શ્રી સંઘ ભેગો થયો અને એ સંઘ ભેગો થઈને એક ઠરાવ કર્યો. શું ખબર છે? અને એ ઠરાવ એવી રીતનો કે હવે સિદ્ધાચલ આદિનાથ દાદાની આ ટૂંકમાં કોઈ પણ વ્યક્તિએ નવી પ્રતિમાજી મૂકવી નહીં. જે મૂકશે એને શ્રી સંઘની હત્યા કર્યાનું, ખૂન કર્યાનું પાપ લાગશે.
આવો ઠરાવ થયો અને એ જ્યારે ઠરાવ થયા પછી પણ લોકો ન માન્યા ત્યારે એ ઠરાવ શિલાલેખની અંદર કોતરવામાં આવ્યો અને કોતરાઈને એ ઠરાવ આજે પણ ત્યાં આગળ ચોંટાડવામાં આવેલો છે. ક્યાં છે ખબર છે? ક્યાં છે બોલો? ખબર છે ક્યાં ગાડી? ફૂલવાડા જે છે ત્યાંથી આગળ વધીએ અને પગથિયા ચડીએ, માથે પુંડરીક સ્વામી હોય અને સામે દાદા હોય. ત્યાં ગાડી થોડાક પગથિયા ચડ્યા પછી એક પ્લેટફોર્મ આવે. ત્યાં ગાડી ડાબી સાઈડમાં જતી વખતે ડાબી સાઈડમાં આ શિલાલેખ આજે પણ કોતરેલો છે. એનું ગુજરાતી ભાષાંતર પર કરીને મૂકેલું છે. કારણ કે પ્રભુના શાસનમાં અનુષ્ઠાનો, વિધિઓ આ બધું બરાબર, પરંતુ અનુશાસન ન જવું જોઈએ. અનુષ્ઠાનો થાય, વિધિઓ થાય, પરંતુ અનુશાસન ન તૂટવું જોઈએ. એના ઉપર સૌથી વધારે ભાર છે. મન મરજી પ્રમાણે ધર્મની ક્રિયા કરવાથી લાભ નહીં, હાનિ થાય છે. વિધિપૂર્વક, સમયપૂર્વક અને મર્યાદા સભર અનુશાસનમાં રહીને ક્રિયા કરીએ એ જ ફળ દેનારી બને છે. ઈચ્છા થાય એવી રીતના નિયમો કરાય નહીં, અનુશાસનમાં રહીને નિયમ કરવા પડે. અને એટલા માટે ગઈકાલનું વાક્ય બહુ મહત્વનું. શ્રદ્ધાના પાપ વિરુદ્ધ અનુશાસનમાં રહેવા માટે શ્રદ્ધા જોઈએ. જે માણસ શ્રદ્ધાથી જોડાયેલો છે એ કયું વધારે માને? અનુશાસનમાં વધારે. જેને શ્રદ્ધા ન હોય એ અનુશાસનમાં ન રહે. હવે ઠીક છે, હવે સામાયિકથી મતલબ છે. આપણે મોપતિ બોલે ન કરીએ, કરે મંદે ના ઉછરે તો સામાયિક નહીં. આપણે શાંતિથી આ બેઠા એ આપણું સામાયિક. અને વાંધો શું એમાં બોલો? શાંતિથી, સમાધિપૂર્વક, સ્વસ્થતાથી આમને બેસી રહ્યા 48 મિનિટ સુધી અને 48 મિનિટ સુયા. બધા નિયમો કોને કરે? જેટલું બેઠા એટલું સામાયિક, જેટલું બેઠા એટલું સામાયિક. તો આનો વિરોધ કેવી રીતે કરશો? આવું કે તો શું વાંધો? શું સાહેબ, એ લોકો કહે કે અપેક્ષાએ 6 કાંઈ જીવની વિરાધનાથી દૂર જ રહ્યા છે. બરાબર છે. હા, 100%. લોકોની એ આર્ગ્યુમેન્ટ આવે છે. હા, આજકાલ જે નવો મત છે હા, કે 6 કાંઈ જીવન વિરાધને દૂર રહ્યા છે. બરાબર છે. તો પછી એનું અર્થઘટન એટલે કઈ રીતે એનો આન્સર આપવો જોઈએ? બોલો. ચિત્તની પ્રસન્નતા રહેતી હોય તો એ કરવાનું નહીં. બરાબર છે. સરસ વાત છે. ચિત્તની પ્રસન્નતા રહેતી હોય, 6 કાંઈની વિરાધના નથી થતી, એટલે આપણે શાંતિથી બેસીને જેટલી ઈચ્છા હોય એટલું કરવું પડે. આ 48 મિનિટ કરો જ અને પછી તમને કંઈક પ્રોબ્લેમ થાય અને મૂકો અને તોડવાનું પાપ લાગે, એનું પાછું પ્રાયશ્ચિત કરવાનું. એના કરતા એવું કોઈ નિયમ જ ન કરીએ અને શાંતિથી બેઠા. જેટલા ચિત્તની પ્રસન્નતા હોય, જેટલી સ્વસ્થતા હોય એટલું આપણે કરીએ તો ધર્મ કહેવાય કે ના કહેવાય? પ્રભુની આજ્ઞા અલ્ટિમેટ શું છે? થોડાક આગળ આવી જાઓ પાછળ. અનુશાસન નહીં જાય. થોડા આવી જાઓ, થોડા આગળ આવી જાઓ. કાકા આવી જાઓ કાકા નહીં આવી જાઓ થોડા હા.
અહીંયા આગળ આવી જાઓ. અહીંયા. ચિત્તની પ્રસન્નતા સ્વચ્છંદતાથી આવે છે ત્યારે ધર્મ દેખાતો પણ અધર્મમાં પરિણમે છે. સમજાય? ચિત્તની પ્રસન્નતા સ્વચ્છંદતાથી આવે. શબ્દ બરાબર સાંભળો. ચિત્તની પ્રસન્નતા સ્વચ્છંદતાથી આવે ત્યારે થતો ધર્મ પણ અધર્મ બની જાય છે. કેમ? સ્વચ્છંદતાથી આવે એટલે સ્વચ્છંદતાથી આવે એટલે અનુશાસનહીનતાથી આવે. મને ગમે છે મનની ઈચ્છા પ્રમાણે. છેલ્લે મન આવ્યું એટલે હું આવ્યો. હવે યાર આજે ગરમી વધારે છે. કોઈએ એસી કરેલું છે એમાં જઈને બેસીને હું કરું. મેં નથી કર્યું. કોઈએ એસી કર્યું છે ત્યાં બેસીને હું બેસું તો મારું કોન્સન્ટ્રેશન વધે, મારું ધ્યાન વધે, મને આરાધના સારી રહે, મારા ચિત્તની પ્રસન્નતા. હવે એનો નિયામક કોણ બનશે? કોઈને પંખા નીચે બેઠું, કોઈ ત્યાં બેઠું, કોઈ એસી માં બેઠું, કોઈ ત્યાં બેઠું, કોઈ ક્યાંક બેઠું, અને આવી રીતના જો કરશે એટલે અનુકૂળતાનો ધર્મ કહેવાય. હા, એ સ્વચ્છંદ ધર્મ કહેવાય. કયો ધર્મ કહેવાય? સ્વચ્છંદ. અને એવા સ્વચ્છંદ ધર્મથી તમને ચિત્તની પ્રસન્નતા મળતી હોય તો પણ એ ખોટી છે. કેવી છે? ખોટી. ભ્રામક છે. ધર્મના અનુશાસનને તોડી નાખે. આખો શત્રુંજય ગિરિરાજ મહાત્માનો છે કે નહીં? છે કે નહીં? પછી આટલી બધી ભીડમાં તલેટીએ જવું એના કરતા આ બાજુ જઈએ અને શત્રુંજયનો કોઈ પણ ગિરિરાજનો પથ્થર શિલા હોય એનો અભિષેક કરીએ, એની પૂજા કરીએ તો ચાલે કે ન ચાલે? અહીંયા જ કરવી, એમાં પણ આટલો ભાગ છે એમાં જ કરવી. આટલી બધી ભીડમાં જવું, નંબર ન લાગે લાઈનમાં ઉભા રહેવાનું, અને ત્યાં તો બધા પૂજા કરે છે. આ સાઈડમાં પણ કાંકરે અન્નકમાં મોક્ષે ગયા છે તો હું આ શિલા પર જઉં, કોઈ પેલી શિલા પર જાય. જેટલી જગ્યા મળે એટલી જગ્યા પર ગોઠવીને આપણે પૂજા કરીએ તો થાય કે ન થાય? બધા ઘરે લઈ જાય. એ અલગ વસ્તુ છે. અહીંયા તમે અહીંયા ભીડ છે એમ કરીને અહીંયા લઈ જાઓ અને ત્યાં આગળ કઈ બીજી કોઈ જગ્યાએ આ બાજુ આપણા 108 આદિનાથ દાદાની ધર્મશાળા છે ને ત્યાં તો આખો ગિરનારના શિલા ત્યાં જ છે. બાજુમાં જ આપણે ચેતવંદન ચાલુ કરી દઈએ. જય તલાટી. ચાલે કે ના ચાલે? કેમ અહીંયા જ કેમ પૂજા કરવાની? જલ્દી બોલો. એટલે મહિમા છે એટલે અહીંયા જ કેમ પૂજા કરવાની? કેમ અહીંથી વધારે મોક્ષે ગયા છે? अनुशासन परंपरा हो गई इसलिए शुरू कर दी लोगों ने शुरू करी नहीं है, शुरू करवाई कि हर जगह नहीं जाना है। इस जगह से हम दादा का अनुसंधान, संपूर्ण गिरिराज का अनुसंधान करेंगे। ये हमने एक स्पॉट बनाया, पूर्वाचार्यों ने सुनिश्चित किया, उसको जनरेट किया और फिर आज हमारा अनुशासन हो गया। પછી હવે આજે અનુશાસન થયું, અમારે પૂજા ક્યાં કરવાની? પૂજનીય ખાલી તલેટી કે આખો ગિરિરાજ? બોલો, પરંતુ પૂજા ક્યાં કરવાની? આ અનુશાસન છે। એટલે ધર્મની ક્રિયા એ અનુશાસનથી કરવાથી અમને વધુને વધુ નિર્જરા થાય છે, એક સિસ્ટમ ચાલી શકે છે અને એના માટે જોઈએ શ્રદ્ધા, અને શ્રદ્ધા પેદા થાય તો પાપ ભીરુતા પેદા થાય।
આજે ધર્મ કર્યા પછી એનું રિઝલ્ટ શું? તો પાપ ભીરુતા અંદર પ્રગટ થવી એ ધર્મનું રિઝલ્ટ હશે. જેમ જેમ અમારો ધર્મ વધતો જાય તેમ તેમ પાપ ભીરુતા વધતી જાય. અને પાપ ભીરુતા એ શુદ્ધ ધર્મ પ્રાપ્તિનું લક્ષણ છે. પાપ ભીરુતા એ શુદ્ધ ધર્મ તરફ અમને લઈ જાય. આમાં પાપ છે. કેમ ભાઈ સાહેબ પાપ? હવે શ્રદ્ધાનો વિષય છે. તમને પાપ કીધું એટલે અનુશાસનમાં જવાનું, એનાથી દૂર જવાનું. આ શ્રદ્ધા હોય તો જ શક્ય છે. જ્યાં તર્ક ખતમ થાય ત્યાં શ્રદ્ધા પ્રારંભ થાય. પ્રતિક્રમણની આ વિધિ છે તો એ નિશ્ચિત થયેલી વિધિ છે. સમસ્વી દેવસ્ય દુચિંત્ય દુભાસ્ય દુચિઠ્ય છામ દુક્રમ. હવે આમાં શું બાકી રહ્યું? દિવસનું સમસ્વી દેવસ્ય દુચિંત્ય ખરાબ વિચાર્યું હોય, દુભાષ્ય ખરાબ બોલ્યા હોય, દુચિઠ્ઠિય ખરાબ ચિંત્યું હોય, ખરાબ ક્રિયાઓ કરી હોય, બધાનું ઈચ્છામુક્રમ થઈ ગયું. પ્રતિબંધ પૂરું થઈ જાય. બોલો, પ્રતિબંધ પૂરું થઈ જાય. દેવસ્ય પરિક્રમને ઠાવ અને દેવસ્ય પ્રતિક્રમણની સ્થાપના કરી અને અમે આ બોલ્યા પૂરું થઈ. પરંતુ નહીં, આખી પ્રક્રિયામાંથી અમે ગુજરીએ ત્યારે અમારું પ્રતિક્રમણ પરિપૂર્ણ થાય. આ વિધિ ઉપરની શ્રદ્ધા એ અમારું મગજ અનુશાસનમાં લઈ જાય છે, અમારી સ્વચ્છંદતાને ખતમ કરે છે. અનુશાસન અમારા મનના રાજ્યમાંથી અમને મુક્ત કરે છે અને પ્રભુના રાજ્યમાં અમને સ્થાપિત કરે છે. એ સરસ મજાનો કોઈ સાધારણ રસ્તો હોય તો અનુશાસન છે. પરમાત્માએ કીધું એ સ્વીકારી લેવું એ અનુશાસન છે. પરમાત્માએ કીધું છે એના કરતા તદ્દન વિપરીત પણ ગુરુ મહારાજે કીધું હોય એ સ્વીકારી લેવું એ મહા અનુશાસન છે. શ્રદ્ધા અહીંયા અમારી તૂટે છે. પાપ વિરુતા કેમ નથી આવતી? જોજો તમે, દીક્ષાના ભાવ ક્યારે આવે ખબર છે? દીક્ષાના ભાવ આવવાનું કારણ શું? જલ્દી બોલો. દીક્ષાના ભાવ આવવાનું કારણ શું અને દીક્ષાના ભાવ ના આવવાનું કારણ શું? પાપ વિરુદ્ધ બોલો. ખાલી એમને અહીંયા પાપ ભૂરતાનો વિષય ચાલે છે, પાપ ભૂરતા બોલી નહીં દેવાનું. દીક્ષાના ભાવ આપવાનું કારણ શું અને દીક્ષાના ભાવ નહીં આવવાનું કારણ શું? એટલે મેં તમને કેટલાક વખત પહેલા કીધું હતું કે આટલા બધા સાધુ સાધી ભગવંતો છે, એક એકને પૂછો તમે દીક્ષા કેમ લીધી, તમે દીક્ષા કેમ લીધી, તમે દીક્ષા કેમ લીધી? જે લીધી છે એને પૂછ્યા વગર તમે બધા જવાબ આપશો કે સંસાર ખરાબ છે, આમ છે, તેમ છે, નહીં ચાલે. સંસારમાં રહેવું છે ને સંસાર ખારો છે બોલવું છે. સંસારમાં રહેવું છે ને સંસાર અસાર છે બોલવું છે. જેનું નમક ખાવ છો, જેનું ખાવ એનું વખોડો છો. જે પણ મુમુક્ષુ તૈયાર થાય છે દીક્ષા લેવા માટે એ સદગુરુના સાનિધ્યમાં આવે છે અને સદગુરુ એને એ સમજાવે છે કે સંસાર છે, ત્યાં કેટલી પ્રવૃત્તિ છે અને એમાં કેટલા પાપો લાગે છે. ખાલી પચખાનમાં રહેવા ન રહેવાથી પણ કેટલા પાપો લાગે છે અને
આની સમજ ક્રિએટ થવા માટે એની પાસે સમર્પણ હોય છે. એ ગુરુ મારાનું વાક્ય માની લે છે, હા બરાબર છે, આ બધામાં પાપ છે, આ બધામાં પાપ છે, આમાં 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 પાપ છે. અને આ બધું સાંભળ્યા પછી એને નક્કી કર્યું કે પાપ વગરનો કોઈ માર્ગ હોય તો એ માર્ગ ઉપર મારે જવું છે. સમર્પણ શ્રદ્ધાને પેદા કરે છે. શ્રદ્ધા પાપ ભીરુતા પેદા કરે છે અને પાપ ભીરુતા અનુશાસનમાં રહેવાની ક્ષમતા આપે છે. અમારા મનના સ્વચ્છંદપણાને તોડે છે અનુશાસન. અમારા મનના ભાવોને અનુશાસિત સંસ્કરિત કરવાનું કાર્ય કરે છે અનુશાસન. એકવાર એક સૂચના કરવામાં આવે ફોલો. એ ક્યારે બને ખબર છે? હૃદયમાં શ્રદ્ધાનું જોર ખૂબ હોય તો શ્રદ્ધાવાળો અનુશાસનમાં રહી શકે છે, અનુશાસનવાળો પાપથી બચી શકે છે. શ્રદ્ધા ન હોય, અનુશાસન પાલન કરવાનું મન ન થાય અને એ મન ન થાય એટલે સ્વચ્છંદમતી આવે. સ્વચ્છંદમતી આવે ત્યાં આગળ માર્ગો પોતાના સ્વયંના ચાતરેલા બની. મને આ નથી ગમતું એટલે હું આ નથી ખાતો, મને આ ગમે છે એટલે ઠીક છે, આમાં બહુ ઓછો દોષ છે. દોષોની પરિભાષા આપણી મુકાયેલી ન ચાલે. દોષોની પરિભાષા ગુરુ દ્વારા સુનિયોજિત થયેલી હોવી જોઈએ. પાપ કયું એ અમારા મગજમાં આવે એ નહીં, આરાધના કઈ એ અમારા મગજમાં આવે એ નહીં. ગુરુ દ્વારા નિયોજિત થાય, ગુરુ દ્વારા અનુશાસિત થાય, એ જ પાપ અને એ જ પુણ્ય. અમારે ત્યાં દ્રષ્ટાંતો આવે છે. સાધના કરવાની બહુ ઈચ્છા પ્રબળ થઈ હોય, જપ સમ જોરદાર હોય, કેપેસિટી પણ જોરદાર હોય અને એ સાધના કરવાનું મન થયું હોય. ગુરુ મહારાજને પૂછ્યું, કયા સાધુ છે બધા? સુકુમાલિકા. સુકુમાલિકા. સાધના કરવાનું મન થયું એટલે સાધના કરી લેવી એ નહીં ચાલે. અનુશાસન પૂર્વક જ ધર્મ થાય છે. અપાણમ મનુશાસન. આત્માને અનુશાસનમાં જોડવાની કોશિશ કરવી જોઈએ તો શ્રદ્ધા ટકશે, નહીં તો શ્રદ્ધા નહીં ટકે. આજે સૌથી મોટી બલિહારી શ્રદ્ધાની છે. જો અનુશાસનમાં રહેવું હોય તો તમારે શ્રદ્ધા ક્રિએટ કરવી જ પડે. અને એક વસ્તુ યાદ રાખજો, પાપથી મુક્તિ અનુશાસનથી જ છે. અનુશાસન વગર પાપથી મુક્તિ ન થાય. મને આ ગમે, મને આ ગમે, મને આ ગમે નહીં. સુકુમલિકાને સાધના કરવાનો વિચાર આવ્યો, કારણ કે દરરોજ માટે ઉભરૂણા થતી. અને આ કર્યું, અને આ કર્યું, અને આ કર્યું, અને આ કર્યું, અને ગઈકાલે આવું કર્યો, ગઈકાલે આને આવું ધ્યાન કર્યું, ગઈકાલે આને આવી રીતના શરીરની સંલેખના કરી અને મન ઉલ્લસિત થઈ. મન ઉલ્લસિત થાય ને એ ઉભરો પણ હોઈ શકે, સમજ્યા? પરંતુ ટકે એવું નહીં માનવાનું. હમણાં ભાઈ ઉભા થઈ ગયા, મન ઉલ્લસિત થઈ જાય, એ ગમે, પરંતુ દીક્ષાને યોગ્ય હું બની જાઉં એના માટે અનુશાસનમાં રહેવાની વાત આવે તો દીક્ષા કોની થાય? બોલો તો ભાવ હોય એની દીક્ષા થાય. ગુરુ કોને દીક્ષા આપે? ગુરુ દીક્ષા કોને આપે? જેને ધર્મની ક્રિયા કરવાની ખૂબ રુચિ હોય, જેને તપ કરવાની ખૂબ ભાવના હોય, એને દીક્ષા આપે. જે ઘોડો લગાનમાં રહી શકતો હોય એ ઘોડાને અહીંયા લે. આ હરાયા ઢોરની પાંજરા પોડ નથી. સમજ પડી? જે આપણા કંટ્રોલમાં જ ન રહે એવો ઘોડો હોય, જે અનુશાસનમાં રહેવા તૈયાર નથી,
એને સદગુરુ દીક્ષિત કરતા નથી. સમજ્યા તમે? પાછળ સંભળાય છે ને? અનુશાસનમાં રહેવા તૈયાર નથી એને સદગુરુ દીક્ષિત કરતા નથી. શ્રદ્ધા એનું પ્રેક્ટિકલ સ્વરૂપ અનુશાસન દ્વારા ખબર પડે. શિષ્યને બધી જ ખબર હોય છતાં ગુરુ એમ કહે કે જા તો જોઈએ આ નદી કઈ દિશામાં વહે છે. પરીક્ષા લેવાઈ. રાજા અને સદગુરુ વચ્ચે વાદ થયો. રાજા ગુરુને વંદન કરવા માટે ગયા. રાજાના પણ સેવકો હતા, વફાદાર સેવકો હતા, અને ગુરુની પાસે શિષ્ય હતા. બંને વચ્ચે એવો બહેસ થઈ ગઈ, આજ્ઞાનું પાલન કોણ કરે? રાજા કે મારા સેવકો, મારા મંત્રી, મારો ગુપ્તચર વિભાગ. અને ગુપ્તચર વિભાગથી વધારે અનુશાસનમાં કોઈ રહે? મારો ગુપ્તચર વિભાગ બહુ અનુશાસિત હોય. સદગુરુ હસી પડ્યા અને એમને કીધું નહીં, અમારો શિષ્યગણ છે ને વધુ અનુશાસિત હોય છે. બને જ નહીં, શક્ય જ નહીં. તમારો છોકરો તમારું વધારે માને કે અમારો ચેલો અમારું વધારે માને? આ તો છે ને તમે લોકો ગોખેલા બોલો છો. તમે તારા બાપાનું ના માન્યું એટલે તમારા દીકરા તમારું ના માને, એવું હોય ને? તમે તમારા બાપાનું નહોતું માન્યું, બોલો જલ્દી. આના હું તો માનતો હતો, છોકરો નથી માનતો. દરેક બાપ એવું કે મેં અચ્છા હું, મેરે નીચે વાલે પૂરે. હું હારો હતો. રાજાએ કીધું મારો ગુપ્તચર વિભાગ છે બહુ અનુશાસિત. અને ગુરુએ કીધું ભાઈ તમારા અનુશાસન કરતા અહીંયા વધારે અનુશાસન હોય, કારણ કે તમારા અનુશાસનમાં જે શ્રદ્ધા હોય, જે દેશ પ્રેમ હોય, જે રાષ્ટ્ર પ્રેમ હોય, એના કરતા પણ અહીંયા આત્મ પ્રેમ વધારે છે. મારા આત્માનું કલ્યાણ કરશે. રાષ્ટ્ર પ્રેમ કરતા પણ ધર્મ પ્રેમ ચડિયાતો બની જાય છે. ત્યાં શ્રદ્ધા નથી જોડાતી, અહીંયા શ્રદ્ધા જોડાય છે. અને રાજાએ કીધું આપણે પરીક્ષા લઈ. અને પરીક્ષા લેવાનું સુનિશ્ચિત થયું. રાજા અને ગુરુ બંને બેઠા. ગુપ્તચર વિભાગના હેડને બોલાયો અને ગુરુએ એને એક શિષ્યને બોલાયો. અને બોલાવીને બંનેને આજ્ઞા કરી અલગ અલગ ટાઈમે કે ગામની બહાર જે નદી વહે છે એ નદીનું વહેણ કઈ દિશામાં છે મને કહો. આવું રાજાએ કીધું અને આવું ગુરુએ એના શિષ્યને કીધું. અલગ અલગ સમય હતા, બંને મળે નહીં એવી રીતની વાત હતી. અને પેલો ગુપ્તચર નીચે ઉતર્યો, થોડોક આગળ ગયો. એને લાગ્યું આ કઈ કામ છે યાર. ખબર જ છે પૂર્વથી પશ્ચિમમાં વહે છે, આખી દુનિયા જાણે છે, આખું નગર જાણે છે. એટલે વાત કરવા ઉભો રહ્યો. કહી દઈશું, રાજા પૂછશે એટલે અમે જવાબ આપશું. થોડીક વાર થઈ, બીજો મળ્યો, ત્યાં ઉભો રહ્યો. ટાઈમ થઈ ગયો એટલે વળી પાછો આવી ગયો અને આવીને એને કીધું મહારાજા ગામની નદી પૂર્વમાંથી પશ્ચિમમાં જાય છે. અને થોડીક વાર થઈ, શિષ્ય પણ આવ્યો. આવીને ગુરુને વંદન કર્યા. ક્યારે પણ કોઈ પણ વાત એમને થઈ શકતી નથી. કમસે કમ થોભો વંદન, મિથ્યેન વંદામિ, એટલું તો તમારે પૂછવું જ પડે, પછી વાત કરાય. મહારાજ ઉભા રહો. પછખાન, મહારાજ ઉભા રહો, મારું પ્રયાસ છે, મહારાજ ઉભા રહો. એવું નહીં કરાય. આવતી વખતે પણ જહદો રાયાણમ,
ગુરુવંદન ભાષ્યની અંદર એટલી સરસ મજાની વાત કરી છે, કલ્પસૂત્રમાં એટલી સરસ વાત કરી છે. આવે ત્યારે પણ એ રીતે પ્રાર્થના કરે, જાય ત્યારે પણ એવી પ્રાર્થના કરીને જાય. આ સર્વમંગલ પછી તમે અહીંયા પગે લાગો છો ને, એમાં મથેરન આવે ગુરુ સાહેબ, મથેરન જવું છું. આવે ત્યારે મોટું વંદન, જાય ત્યારે નાનું વંદન. અને એટલા માટે અમે વ્યાખ્યાન પછી વંદન કરાવતા નથી. સમજ પડી? અને કરાય નહીં. કરાય કે નહીં કરે એમને નવું વધારે. હું બોલ્યો કોના? હું બોલ્યો. એનું કારણ કીધું કે આવીએ ત્યારે બૃહદ વંદન હોય, જઈએ ત્યારે નાનું વંદન હોય. વંદનના 3 પ્રકાર છે. વંદનના કેટલા પ્રકાર છે? 3. કયા કયા? એક દ્વાદશા વંદન, એક ફેટા વંદન અને એક થોબા વંદન. સમજ પડી? શબ્દ સમજાય? પહેલું કયું વંદન? દ્વાદશાવર્ત વંદન. 12 આવર્ત સાથેનું વંદન, એને દ્વાદશાવર્ત કહેવાય. જેમાં વાંદના બોલવાના હોય, અહો કાયમ પૂર્વક કરવાનું હોય, એને દ્વાદશાવર્ત વંદન કહેવાય. અમે એમાં આવર્ત છે, તમે આમાં આમ કરો છો, એવું નથી. આવર્ત થવો જોઈએ. આ આવર્ત થાય. હો કાયમ આવી રીતના વંદન થાય. આવર્ત પૂર્વકનું વંદન એને દ્વાદશાવર્ત વંદન કહેવાય. બીજું થોબ વંદન. પેટા વંદન એટલે બોલો ભાઈ. બે ખમાસના દઈને જે વંદન કરો છો એ થોબ વંદન. હા. અને ત્યાર પછી હાથ જોડીને આપણે બોલીએ શું? એ કયું વંદન છે? પ્રોબ્લેમ અહીંયા આવે. જો 3 ન હોત ને 2 જ ગુરુ વંદન હોત ને તો આ પ્રોબ્લેમ ના આવે. આ સારું કરવાની પરિભાષામાં અનુશાસન છે. ગુરુ મહારાજ છે, વ્યાખ્યાન પહેલા વંદન કરવાનું, અને આટલું સરસ વ્યાખ્યાન અમે સાંભળ્યું તો પછી પણ અમારે વંદન કરવાનું. આવો એક શુભ વિચાર આવ્યો, પણ અનુશાસન વિહીન આચાર વિચાર આવ્યો. એમના ગુરુ નહોતા કરતા, એમના ગુરુ નહોતા કરતા, એમનો ગુરુ નહોતા કરતા, અને મને સારો વિચાર આવ્યો તો મારે પહેલા ગુરુની પાસે નિવેદન કરવું જોઈએ કે આ વિચાર કેવો છે. સમજ પડી? સારું લાગે એટલે કરવાની મંડી પડવાનું. સારું લાગે, સાચું લાગે, પરંતુ એ લાગે એ જ છે, સાચું હોય ન એવું પણ બને. સમજ્યા? આવ્યા ત્યારે ગુરુવંદન કરવાનું, અને ગયા ત્યારે પણ ગુરુવંદન કરવાનું. જહદુઓરાયાનમ. જેવી રીતના રાજાની પાસે જઈએ એટલે શરૂઆતમાં પણ રાજાની બિરુદાવલી બોલીએ, અને નીકળીએ ત્યારે પણ રાજાને નમસ્કાર કરીને નીકળીએ. એવી રીતના ગુરુની પાસે જઈએ ત્યારે પણ વંદન, અને નીકળીએ ત્યારે પણ. આ વાત સાચી. પરંતુ વળી પાછી પરંપરાએ પ્રવચન સારોદ્ધાર નામનો ગ્રંથ, ગુરુવંદન ભાષ્ય, એ એવું કે જ્યારે તમે જાઓ ત્યારે મોટું વંદન અને નીકળો ત્યારે નાનું વંદન. સમજ પડી? દેરાસરમાં જઈએ અને પૂજા કરવાની હોય ત્યારે કેટલી સ્તુતિ બોલવાની, અને નીકળો ચૈતવંદન પૂરું થાય પછી ખબર છે આ વિવેક ખબર છે? જ્યારે આગળ તમે જે સ્તુતિ બોલ્યા હોય પછીથી એના કરતા સ્તુતિ ઓછી બોલવાની. એ વધારે બોલીએ તોય પ્રાયશ્ચિત. સમજ્યા તમે? તોય પ્રાયશ્ચિત. પ્રવચન સારોદ્ધાર નામનો ગ્રંથ બોલી રહ્યો છે. શરૂઆતમાં 9 બોલ્યા તો પછી 7, શરૂઆતમાં 7 બોલ્યા તો પછી 5,
શરૂઆતમાં 5 બોલ્યા તો પછી 3, પછી અવિદ્યા અસતના મિચ્છામિ દુક્કડમ થઈ ગયું, ચૈત્યવંદન વિધિ પરિપૂર્ણ થઈ ગઈ, પછી ભલે તમે ત્યાં બેસીને આખી રત્નાકર 25 બોલો ચાલે. વિધિ પૂરી કર્યા પછી તમે ગમે તેનો સ્વાધ્યાય કરો એની ના નથી, પરંતુ સદ્યા સંધિ થાવ સચ્ચાઈ કરું અને પ્રતિક્રમણ વિધિ ચાલે છે અને ત્યાર પછી આખું 10 વડકાલિક બોલવા મંડી પડ્યા તો ચાલે? બોલો, શાંતિ બોલવાની છે. અરે આજે મને ભાવ આવ્યો, હું આજે મોટી શાંતિ બોલી દઉં, કઈ વાંધો ખરો? બોલો ને જલ્દી. અરે ભાઈ વાંધો ખરો? દેવસિક પ્રતિક્રમણ છે આજે, નોમ છે, નોમના પ્રતિક્રમણ કરે બહુ સરસ મજા આવી ગઈ, સચ્ચાઈ સાંભળ્યા, બહુ ભાવ આવી ગયા અને પછી દુઃખ કમખ્યની અવસર કર્યો અને શાંતિ ચાલુ કરી. તે વખતે ભો ભો ભવ્યા કેમ નહીં ચાલે ભાઈ? કેમ નહીં ચાલે? શાંતિ જ છે ને? નાની બોલીએ તો નાનું પુણ્ય, મોટી બોલીએ તો બોલો જલ્દી. કેમ નહીં બોલાય? કેમ નહીં બોલાય? અનુશાસનમાં નથી. અને સંતિકરમ બોલવું એ હેમાં છે અનુશાસન. તમે 9 ઉમેરી પણ ન શકો તો એવી રીતના ઉમેરેલું હોય એ સમજવા જેવું છે. 14 ના પ્રતિક્રમણ પછી જે બોલીએ એ અનુશાસનથી યુક્ત છે. મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે સંતિકરમ જે બનાવ્યું એમને એક સોપગને ટીકા રચી છે, જેની પ્રત રાધનપુર ભંડારમાં છે, હસ્તલિખિત, એમના પોતાના હાથની. અને એ વખતના તમામ આચાર્ય ભગવંતોએ સુનિશ્ચિત કર્યું કે પ્રખી પ્રતિક્રમણાંતરમ, સંવત્સરી પ્રતિક્રમણાંતરમ, ચોમાસી પ્રતિક્રમણાંતરમ, આ ત્રણેય પ્રતિક્રમણ પછી સંતિકરમ સ્તોત્ર વિધેયા. એમાં તે ઉપર લખ્યું છે એકવારમ, દ્વિવારમ, ત્રિવારમ, સપ્તવારમ ચ. સમજ્યા? 7 વખત, 5 વખત, 3 વખત ન હોય તો કમસે કમ 1 વખત સંતિકરમનો પાઠ કરવો. હવે આ અનુશાસનમાં આવ્યું. શેમાં આવ્યું? કેટલા વર્ષ થયા આને? કેટલા વર્ષ થયા? મુનિ સુંદર સુરી મહારાજને 600 વર્ષ થયા. કેટલા વર્ષ? 600 વર્ષ થયા. એવી હતા. અને 600 વર્ષ પછી અમારા નૈચંદ્ર સાગરજી મહારાજ સાહેબના શિષ્ય અજીતચંદ્ર સાગરજી મહારાજ સાહેબે 1000 અવધાન કર્યા 600 વર્ષ પછી. આ 600 વર્ષના ઇતિહાસમાં કોઈએ સહસ્ત્ર અવધાન કર્યું નથી. સાંભળ્યું છે ને? મુંબઈમાં વરલીની અંદર 1000 અવધાન કર્યા. એવું 1000 અવધાન મુનિ ચંદ્ર સૂર્ય મહારાજ સાહેબે કર્યા, જેને સંતિકરમની રચના કરી અને તમામ ગીતાર્થોએ નિશ્ચિત કર્યું આ સ્તોત્ર એટલું બધું મહત્વપૂર્ણ છે. પ્રતિક્રમણ પછી આને એકવાર તો કમસે કમ પાઠ કરવો. ક્યારે કરવો? 14, ચોમાસી 14 અને હવે મને એવો ભાવ થયો હું દરરોજ બોલું તો શું વાંધો? આ બોલાય. અવિધિ અવસાદના મિચ્છામિ દુક્કડમ કરીને તારે જેટલી વાર બોલવું હોય એટલી વાર બોલાય, પરંતુ પેલામાં કેટલી વાર બોલવાનું? આ અનુશાસન. ઉમેરવું હોય તો પણ અનુશાસન અને કાઢવું હોય તો પણ અનુશાસન. બધાની સંમતિ લઈને કહો ભાઈ હવે પ્રખ્યાત પ્રતિક્રમણ બધાને કંટાળો આવે છે તો એક કામ કરો, પછી આપણે કાઢી નાખીએ, આ બોલવાનું બંધ કરી નાખીએ. થાય એવું કરી શકાય. પરંતુ સાર્વત્રિક તમામ આચાર્ય ભગવંતો ભેગા થઈને એક સાથે નિર્ણય કરે તો એવું બની શકે. મને ભાવ આવ્યો, મને આજે બહુ સારા ભાવ આવે છે. એક કામ કરો, નાની શાંતિના બદલે હું મોટી શાંતિ. દેવસિંહ પ્રતિક્રમણમાં સ્તવન બોલવાની જગ્યાએ હું સકલ તીર્થ બોલું તો ચાલે કે ના ચાલે?
બોલો જલ્દી. હું તમને શું શીખવાડી રહ્યો છું? શું શીખવાડી રહ્યો છું? લાગે છે મહત્વનું છે. જો આનું શાસન ન હોય અને મનમાં આવે એમ પ્રતિક્રમણ હોય તો શું થાય? બોલો તો. તમારું 5 મિનિટમાં, મારું 20 મિનિટમાં, આનું 30 મિનિટમાં, આનું 35 મિનિટમાં, આનું 1 કલાકે, આનું 2 કલાકે. અનુશાસન છે. અરે તમને ગુરુદેવ અભય સાગરજી મહારાજની વાત કરું. અમે વિહાર કરીને ગયા હોઈએ અને ત્યાર પછી માંગલિક પ્રતિક્રમણ હોય અને ધમ્મમંગલની સજ્જા બોલવાની હોય, સ્તવનમાં સંતિકરમ બોલવાનું હોય. હવે તે વખતે કોઈ એવું કહે કે સાહેબ અમારું સામાયિક નહીં આવે, એક કામ કરો, સચ્ચાઈ બોલો ને, સારી જ વસ્તુ છે ને ખરાબ કઈ વસ્તુ છે? તો ગુરુ મહારાજ એવું કે પહેલા પ્રતિક્રમણ પૂરું કરો, શાંતિ પૂરી થઈ જાય, અવિધિ આસાધના થઈ જાય, પછી ટાઈમ વધેલો હશે તો અમે સજ્જાએ સંભળાવશું, પણ વચ્ચે અમે ઉમેરશું વચ્ચેનો જે નિયમ છે એમ જ રાખવા. ખ્યાલ આવે છે? ગીતાર્થોની આચરણા છે. એટલે પહેલા અમે મોટું વંદન કર્યું હોય પછી અમારે નાનું વંદન કરવાનું. સમજ પડી? હવે મોટું વંદનમાં દ્વાદશાવર્ત કર્યું હોય, આજે પણ તમે રાયમોતી પલ્લન કરો ને તો આખું દ્વાદશાવર્ત કરો ને તો પણ પાછું વંદન કરવાનું. 2 ખમાસના વાળું થોભ વંદન કરવાનું. કરો ને? પણ શરૂઆતમાં તમે થોભ વંદન કર્યું તો પછી કયું વંદન કરવાનું? એટલે ઉભા થઈને જે મથનદામી કરો છો ને એ પેટા વંદનની પ્રતીક છે કે અમારા પગ દુખી ગયા, પગ દબાવાય એટલે તમારે આટલું કરવાથી પગ ઉતરી જાય, ઉપર ન બને. સાહેબ એ તો અમે પગ દબાવાઈએ જ. 1 કલાકથી તમે આમ બેઠા છો, અલા ભાઈ તો પછી લાંબો પગ કરવો અને 1 કલાક. આ મથેણ વંદામી છે. સાધુઓ જ્યારે સ્પર્શીને મથણનામી કરે ત્યારે શ્રાવક પણ આવે અને ત્યાંથી મથણનામી કરે. કોઈ કેવો હોય કે મારે પણ સ્પર્શ કરવો છે તો અહીં આવીને આમ સ્પર્શ કરે મથણનામી. એટલે આપણી પરંપરા અનુશાસન કયું હતું? શરૂઆતમાં કયું વંદન? જો શરૂઆતમાં દ્વાદશાવર્ત કર્યું હોય તો પછી વંદન કરવાનું ખમાસના વાળું, પણ શરૂઆતમાં ખમાસના વાળું કર્યું હોય તો પછી શું કરવાનું? અને એ પરંપરા ચાલુ જ હતી. એ પરંપરા ચાલુ જ હતી. 1400 હોય તો મોટી શાંતિ, પણ 1400 ન હોય તો એ નાની ને બદલે મોટી બોલે. અને પક્ષી સૂત્રમાં બહુ વાર થઈ ગઈ હતી એટલે 1400 દિવસે નાની શાંતિ બોલે. ચાલે? એટલા માટે ધર્મની ક્રિયા અનુશાસન પૂર્વક કરવાની. અને અનુશાસન શ્રદ્ધાથી અમને મળે છે. શ્રદ્ધાથી અનુશાસન મળે છે અને અનુશાસનથી પાપ વિરુદ્ધ. પેલો શિષ્ય આવ્યો અને એને એવું કીધું, ગુરુદેવ નદી પશ્ચિમમાંથી પૂર્વમાં વહે છે. અત્યારે નદી પશ્ચિમમાંથી પૂર્વમાં વહે છે. હવે રાજા અને ગુરુ બંને બેઠેલા. અલે આ શું છે? રાજાએ કીધું મારો ગુપ્તચર ખોટો ના હોય. શિષ્ય કીધું મારો શિષ્ય પણ ખોટો ના હોય. હવે શું કરવાનું? ચલો આપણે બંને ઉભા થવું. રાજા અને શિષ્ય બંને ઉભા થઈને નદી કિનારે ગયા. રાજા અને ગુરુ બંને નદી કિનારે ગયા. હવે નદી કિનારે ગયા પછી સ્પષ્ટ દેખાતું હતું ગુરુને, જો આ નદી આમથી આમ જઈ રહી છે. હવે ક્યારે પૂર્વમાંથી પશ્ચિમ જનારી નદી એનું વહેણ ક્યારે પશ્ચિમથી પૂર્વમાં જાય એવું દેખાય ખરું? દેખાય? એટલે બોલો ને, દેખાય કે ના દેખાય? દેખાય? ઊંધી દિશામાં ભરીએ તો દેખાય, એટલે શીર્ષાસન કરીએ તો કેવી રીતના દેખાય? બદલાયું હોય તો દેખાય. હે? બદલાયું હોય તો દેખાય. ગ્રહણ કેવી રીતના બદલાય? પૂર્વમાંથી સીધું પશ્ચિમમાં વહે છે. બદલાય જ. પૂર્વમાંથી પશ્ચિમમાં વહે છે. ગુરુ મહારાજ પહોંચી ગયા, રાજા પહોંચી ગયા અને રિયલમાં પશ્ચિમમાંથી પૂર્વમાં જતી હતી. રાજા કન્ફ્યુઝ થાય કેવી રીતના બને ને. સુરતમાં તો મને તાપીમાં જોવા મળે.
ક્યારે મળે કહું? દરિયા ભરતી જે નદી દરિયાની પાસે હોય એ નદીમાં દરિયામાં જ્યારે ભરતી આવે ત્યારે એનું પાણી નદીમાં આમ જાય, નદી આમ જતી હોય, પરંતુ ભરતી હોય ત્યારે પાણી આમ આવે. રાજાએ તનખલું લીધું અને તનખલું નાખ્યું અને એનાથી ખબર પડી ગઈ. એને ગુપ્તચરને ભાઈ નદી તો પશ્ચિમમાંથી પૂર્વમાં વહે છે, જો આ તનખલું. હા મહારાજા, તો હમણાં ભરતી છે ને એટલે આમ છે. તું ક્યારે આવ્યો તો? અમને જ આવ્યો તો. તું આવ્યો તો ખરો? ના સાહેબ, મને ખબર જ છે કે પૂર્વમાંથી પશ્ચિમમાં થાય એટલે અહીં આવ્યો નહોતો. મેં કહી દીધું કે પૂર્વમાંથી પશ્ચિમમાં આવે છે. શિષ્ય, તમે શું કર્યું? કઈ નહીં, ગુરુએ કીધું છે એટલે અત્યારે શું કન્ડિશન છે એ જોવા માટે હું પણ અહીં આવ્યો. અહીં આવ્યા પછી મેં જોયું તો આમ નદી દર વખતે પૂર્વમાંથી પશ્ચિમમાં જતી હતી, પણ આ ટાઈમ એવો હતો કે નદીમાં ભરતી હતી એટલે અત્યારે નદી પશ્ચિમમાંથી પૂર્વમાં જાય. રાજા ઝૂકી પડી. આજ્ઞાનું પાલન તમારા દીકરા વધારે કરે, તમારા શિષ્ય વધારે કરે. બોલો શિષ્ય. હારું હું હારું હું. એટલે અમારું જે ગઈકાલનું સૂત્ર હતું એના પછી આજનું સૂત્ર આપણે લઈને વાંચના પૂરી કરીએ. એનું વિવેચન હજી આવતીકાલે કરશું, પરંતુ વિનય મુદ્રામાં બેસી જઈએ, મસ્તક ઓઢી લઈએ, ડાબો પગ ઊભો કરો. એ કેવું એ સીધી ભાષા, અને વિનય મુદ્રામાં બેસી જાવ એવું કહીએ તમે માની લો એ શાસ્ત્રીય ભાષા. સમજ પડી? આ કઈ મુદ્રા છે? એના કેટલા પ્રકાર ખબર છે? ખબર છે? આ બધું શીખવું પડશે યાર તમારે. ડાબો પગ ઊભો કરીને મોપત્તી રાખીને આજનું વાક્ય બોલીએ. ન દોષા નિંદને અવર્ણો વ્યક્તિ નિદર્શને. ન દોષા નિંદને અવર્ણો વ્યક્તિ નિદર્શને. ન દોષા નિંદને અવર્ણો વ્યક્તિ નિદર્શને. દોષ નિંદા ખરાબ નથી, પરંતુ વ્યક્તિ નિંદા ખરાબ છે. એટલે દોષની નિંદા ખરાબ છે, ખરાબ નથી. વ્યક્તિની નિંદા ખરાબ છે. દોષની નિંદા ખરાબ નથી, વ્યક્તિની નિંદા ખરાબ છે. ગુણગ્રહણ શતક નિથાર બાર ગાઓ. ગુણગ્રહણ શતક છે. વૈરાગ્ય શતકની જેમ, સંબોધ સત્રીની જેમ આપણે ગોખવું જોઈએ એવું આ સરસ મજાનું શતક છે. એનું નામ છે ગુણગ્રહણ શતક. આ ગ્રંથમાં, આ ગ્રંથ ઉપર અહીંયા ચાતુર્માસ બિરાજમાન રત્નચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબે પ્રસ્તાવના લખી છે. ક્યારેક શાંતિમાં આવો ત્યારે આ ગ્રંથ લઈને બેસો, અડધો કલાક જુઓ આ ગ્રંથમાં શું છે. એમને પ્રસ્તાવના લખી છે અને એ પ્રસ્તાવનામાં એમને ભારપૂર્વક લખ્યું છે કે જૈન શાસનમાં અત્યારે વૈરાગ્ય શતક સાર્વત્રિક ઉખાય છે. એવી રીતના જૈન શાસનમાં આ ગુણગ્રહણ શતક પણ જો ગુખાતું થઈ જાય, અર્થથી વંચાતું થઈ જાય, તો લોકોની અંદર જે નિંદાના પરિણામો છે ને એ બધા બંધ થઈ જાય. મતલબ સમજી ગયા? તમે દોષની નિંદા કરો ત્યાં સુધી વાંધો નથી, પરંતુ એ દોષ જેને સેવ્યો હોય એ વ્યક્તિની નિંદા કરો એ ક્યારે ચાલી શકે નહીં. આ સરસ મજાના સેન્ટેન્સ ઉપર આજે વિવેચના નથી થઈ શકી. આવતીકાલે એના ઉપર વધારે વિવેચના કરશું, પરંતુ આજની વિવેચના ખાસ સમજવા જેવી એટલા માટે હતી કે એના વગર અનુશાસન નહીં આવી શકે અને અનુશાસન વગર
ધર્મ ચાલી નહીં શકે, પાપ વિરુદ્ધતા આવી નહીં શકે, તો અમારા જીવનમાં આવું જ એક અનુશાસન આવે, અમારા જીવનમાં શ્રદ્ધા પેદા થાય અને ત્યાર પછી અમારી દોષ દ્રષ્ટિ, વ્યક્તિ દોષ દ્રષ્ટિ એ નીકળી જાય, આવા ગુણો અમને પ્રાપ્ત થાય, એ તરફ આપણે આગળ વધવું છે. આજે નોમ થઈ છે, હવે અમાસ નજીક આવી રહી છે. આપણા સૌએ એકત્રિત થઈને પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રીનો 150મું વર્ષ જન્મનું પ્રારંભ થઈ રહ્યું છે. કઈ તારીખે? અમાવસ્યા 4 તારીખ રવિવારે. એ દિવસે પાલિકાના બિરાજમાન તમામ ગુરુ ભગવંતોને આપણે લાવવા છે. એટલે તમારા બધાનો ઉત્સાહ મારે એવો જોઈએ છે કે ગુરુ ભગવંતોને એવું લાગે કે હકીકતની અંદર આપણે એક સદગુરુની ઉપભૂના કરી એવા આગમોદ્ધારક સાગરજી મહારાજ સાહેબ, એમનો દિવસ, જન્મદિવસ અને પ્રારંભ થનારો આ દિવસ અમારા 1000 સાધુ સાધી ભગવંતો અને સાગરજી મહારાજથી જોડાયેલો આખો દેવસુર તપાગત જૈન સંઘ ઉલ્લસિત છે. આપણે એના માટેનું ખૂબ સુંદર મજાનું આયોજન વિચારીએ છીએ અને આવતીકાલે પ્રવચનમાં એ જાહેરાત કરીશ. આપણે અમાસ ભસ્યા કેવી રીતના કરવી છે. આગમ મંદિરના ટ્રસ્ટીગણો 2 વખત અહીં આવી ગયા આટલા દિવસોમાં. પહેલા હરેશભાઈ વિગેરે આવી ગયા અને ત્યાર પછી શૈલેષભાઈ વિગેરે પણ આવી ગયા, નિહારભાઈ વિગેરે આવી ગયા, પ્રેમલભાઈ વિગેરે આવી ગયા અને ખૂબ સરસ રીતે આ ઉજવણી પ્રારંભ કરીને આખો વર્ષ શ્રુતમય, આખો વર્ષ જ્ઞાનમય, આખો વર્ષ આગમમય વીતે એવા પ્રયત્નો કરવાનું સુનિશ્ચિત કર્યું છે. તો આવતીકાલે એના પણ સરસ મજાના આયોજનો કરશું. તમે બધા ઘણા શક્તિમાન છો, જેની પાસે જે તાકાત હોય, વોલેન્ટરીની તાકાત હોય, પ્રચારની તાકાત હોય, બધા ગુરુ ભગવંતોને વિનંતી કરવા જવાનું છે. આ બધું આપણે ટીમ બનાવીને એના માધ્યમે આ બધા જ કાર્યો કરવા માટે તત્પર બનશું. તમે સૌ એમાં ઉલ્લસિત રીતે જોડાઓ તેવી મંગલ ભાવના. 1000 વધાન કોણે કોણે કર્યા હતા? ક્યાં વાત? બિલોડી કાચ જેનામાં અનુશાસન સ્વીકારવાની ભાવના હોય એ લોકો વિકસાવશે, અને પૂજ્ય ગુરુદેવોની સાથે સામેલ કરેલી પધારવા છે. બધાની વિનંતી જલ્દીમાં જલ્દી પધારજો. હો યોગો સુધી જડ